દિલ્હીમાં આમ આદમી પાર્ટી છે તેનો કારમો પરાજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત હાસિલ કરી છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતા ઉજવણી કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની કારમી હાર થયા બાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી છે તે ખરાબ રીતે હારી છે અને ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત હાસિલ કરી છે। 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી દિલ્હી છે તેમાં સત્તા સંભાળશે અને એક લાંબી લડાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે સત્તાને લઈને ચાલી રહી હતી। આમ આદમી પાર્ટી છે તે કટ્ટર પાર્ટી છે, ઈમાનદાર પાર્ટી છે, આવો દાવો અરવિંદ કેજરીવાલ કરી રહ્યા હતા। પરંતુ જે પ્રકારે શરાબ ઘોટાલાની વાત આવે કે પછી ભ્રષ્ટાચારની વાત આવે તેને લઈને ભારતીય જનતા પાર્ટી સતત આમ આદમી પાર્ટીના નેતાને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર પણ કરતા હતા। આમ આદમી પાર્ટીની દિલ્હીમાં જે પ્રકારે કારમી હાર થઈ છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મામલે પ્રતિક્રિયા આપી છે। નહીં, અરવિંદજી ને મનીષ સિસોદિયા જે હાર્યા છે એ વાત સાચી। એની સાથે તમે જુઓ, ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધામી હાર્યા જ હતા, મમતા બેનર્જી હાર્યા જ હતા, ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા એ હાર્યા જ હતા। ચૂંટણીઓમાં હાર જીત રહેવાની છે। ચૂંટણીઓ હોય એમાં ક્યારે પોલિટિકલ જે રાજનેતા છે, જે રાજ સેવા કરવા માટે આવ્યા છે, એ ચૂંટણીમાં હાર જીતથી ક્યારે હારથી ગભરાતો નથી હોતો ને જીતથી એને કોઈ એ ઉછળતો નથી હોતો। આ એક પ્રકૃતિ નિયમ છે। તમે વોટ શેરની જે વાત કરી, સ્વાભાવિક છે કે અત્યારે દિલ્હીનો વોટ શેર ભાજપની પક્ષ કરતા ભાજપની વિરુદ્ધની પક્ષનો વધારે છે। અમારો વોટ શેર આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે, એની અમે એનાલિસિસ કરીશું, ક્યાં કચાશ રહી, ક્યાં એનો રિવ્યુ કરવા। કોંગ્રેસ વિલન સાબિત થઈ આમ આદમી પાર્ટી માટે અત્યારે હજી એના ઉપર મારે ટિપ્પણી એટલા માટે નથી કરવી કે હજી તો કમ્પ્લીટલી રુઝાન આવી રહ્યા છે, ટકાવારીઓ બધી આવી રહી છે। પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ છે એનો તાનાશાહીનો રાજ લેવામાં અપાવવામાં જે વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે એમણે ખરેખર વિચારવાની જરૂર હતી। કોંગ્રેસ પક્ષ વર્ષોથી ત્યાં ઝીરોમાં ચાલે છે, આ વખતે પણ ઝીરોમાં ચાલ્યો છે। 5-6% વધારે મત એમને મળ્યા નથી। માન લો કે ગુજરાતમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો સૌરાષ્ટ્ર આદિવાસી વિસ્તારમાં 25% મત મળ્યા, તો તમે એક જાયજ પણ કહેવાય। તમારી 5-10 સીટ આવી હોય તો તમે બરોબર પણ કહેવાય। પણ આ રીતે તમે, મને લાગે છે કે કોંગ્રેસના નેતૃત્વએ પણ વિચારવાની જરૂર હતી, કોંગ્રેસે પણ વિચારવાની જરૂર હતી। ખેર, ચૂંટણીઓ તો બધા પાર્ટીને હક છે, અધિકાર છે, લડતા હોય અને એમાં અત્યારે કેવું એ વહેલું ગણાશે। પણ એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી અહીંયા હજી પણ ગુજરાત છે, ગુજરાતમાં પણ હવે અરવિંદજી, કારણ કે સમય મળશે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ સમય આપી શકશે અરવિંદજી। અરવિંદ કેજરીવાલજીની વિચારધારા એ ન માત્ર દિલ્હી પૂરતી પરંતુ આખા દેશમાં ફરી વળી છે। દિલ્હીમાં તો 80% એલજી થ્રુ અત્યારે ચલાવતા હતા લોકો, કામ જ નહોતા કરવા દેતા, કામ થતા નહોતા। મુખ્યમંત્રીએ કઈ કહેવું હોય તો એ પણ કરવા નહોતા દેતા કામ। એટલે આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, પણ છતાંય દિલ્હીની જે પણ પરિણામ દિલ્હીની જનતાએ આપ્યું છે સર સ્વીકારીએ છીએ, માથે ચડાવીએ છીએ। દિલ્હીની જનતાને અને ગુજરાતની અને આખા દેશની જનતાને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમારા માટે લડતી હતી, આજે પણ લડી રહી છે અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીને કે કાર્યકર્તા લડતો રહેશે। તમે કહ્યું ગુજરાત પર ફોકસ રહેશે, તો અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં વધારે ફોકસ કરીને બિલકુલ અમારી તો ઈચ્છા છે, અમે અરવિંદજીને મળીશું। કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ લીડર એ પોતે જો ત્યાંથી લોકલ લેવલે જો ફ્રી હોય તો એ બીજા રાજ્યોમાં પાર્ટીનો વિસ્તાર કરવામાં ખૂબ મદદ થઈ શકે છે। એટલે અમને પૂરો વિશ્વાસ છે કે મનીષજી અને અરવિંદજીનો લાભ અહીંયા અમે ખૂબ લઈ શકીશું। અને સ્વાભાવિક છે કે વિપક્ષની ભૂમિકા જનતાએ આપી છે, તો વિપક્ષની ભૂમિકામાં પણ અમે મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા રહીએ એવું અમે કોશિશ કરીશું। અને પ્રજાના કામો ભાજપ કરે, તમારું કહેવાનું મતલબ એટલું જ છે કે ભાજપ છે એને જે વાયદાઓ કર્યા છે, ગુજરાતમાં જેમ ઠેંગો બતાવ્યો છે પ્રજાને, એવો ઠેંગો ન બતાવે, ગરીબોને લૂંટે નહીં, ગરીબોની વીજળી મોંઘી ન કરે, ગરીબોનું શિક્ષણ મોંઘું ન કરે અને સારામાં સારી કામની રાજનીતિ જે અરવિંદ કેજરીવાલજી જે કરતા હતા એ કામની રાજનીતિને આગળ વધારે એવી અમારી અપેક્ષા પણ છે એમની પાસે।
આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.